નમસ્કાર મિત્રો, સાયંકાલ શિક્ષા અભિયાનની આપણી યુટ્યુબ ચેનલમાં હું અનિલ સર તમારું સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 5માં અભ્યાસ કરતા બાળકો કે જેમને સીઈટીની પરીક્ષા આપી હતી તેઓ માટે શાળા પસંદગી એટલે કે ચોઇસ ફિલિંગ કર્યા બાદ સીઈટીનો પહેલો રાઉન્ડ આવી ગયો છે, જેમાં બાળકોને શાળા ફાળવણી થઈ ગઈ છે. ઘણા બધા બાળકોને શાળા મળી ગઈ છે. ઘણા બધા બાળકોને સ્કોલરશિપ માટેનું જે એપ્લાય કરવાનું છે એ પ્રોસેસ થઈ ગઈ છે. અને ઘણા બધા એવા બાળકો છે કે જેમને શાળા પણ નથી મળી અને સ્કોલરશિપ પણ નથી મળી. પરંતુ ખાસ એ જણાવવાનું છે મારે તમને કે ઘણા બાળકો એવા છે કે જેમને શાળા મળી ગઈ છે પણ એમને ખબર નથી કે સીઈટીનો પ્રથમ રાઉન્ડ આવી ગયો છે. તો એવા વિદ્યાર્થીઓ તમારી આજુબાજુમાં હોય તો એમને આ વિડીયો મોકલજો, આ માહિતી શેર કરજો. એવા કોઈ વ્યક્તિ હોય કે જેમને આ બધી માહિતી વિશે ઓછી ખબર હોય મિત્રો, તો એમને તમારે જ મદદ કરવાની છે. મને આ બધી માહિતી મળે છે તો હું તમારા સુધી પહોંચાડું છું. તો તમારી આજુબાજુમાં કોઈ બાળક આ માહિતીથી વંચિત ના રહી જાય તે માટે આ વિડીયો તમારે એમના સુધી પહોંચાડવાનો છે. મિત્રો, તમને ખબર છે થોડા દિવસો પહેલાં જ સીઈટીનો પ્રથમ રાઉન્ડ આવી ગયો છે, જેમાં શાળા અને સ્કોલરશિપની ફાળવણી થઈ ગઈ છે. પરંતુ ઘણા બધા વાલી મિત્રો છે અને વિદ્યાર્થીઓ છે જેમને આની માહિતી નથી. હવે આ જે માહિતી છે એમાં અત્યારે જ્યારે હું વિડીયો બનાવી રહ્યો છું ત્યારે મિત્રો 1 તારીખ થઈ છે. અને તમે જ્યારે તમારા બાળકને એડમિશન લેવાની જે છેલ્લી તારીખ છે, જે બાળકોને શાળા મળી ગઈ છે એ બાળકોને એડમિશન લેવાની જે તારીખ છે એ 4 તારીખ છેલ્લી છે. એટલે કે અત્યારે હાલમાં હું જે વિડીયો બનાવી રહ્યો છું એની તારીખ છે મિત્રો 1/5/2026 અને એડમિશન લેવાની જે તારીખ છે એ તમારા માટે છે 4/5/2026. ઠીક છે. એ તારીખમાં લંબાઈમાં વધારો થશે કે નહીં એની હાલ ખબર નથી, કારણ કે તે બાબતે કોઈ અપડેટ આવી નથી. કારણ કે અત્યારે હું જ્યારે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે 5મા મહિનાની પહેલી તારીખ થઈ છે, એટલે કે 1/5/2026 થઈ છે. અને ફરી જણાવી દઉં છું, એડમિશન લેવા માટેની જે છેલ્લી તારીખ છે એ 4/5/2026 છે. આ માહિતી ઓલરેડી 4 દિવસ પહેલાં આવી ગઈ છે. ઠીક છે. તો આની તમારે ખાસ નોંધ લેવાની છે. ઘણા વાલી મિત્રોનો પ્રશ્ન એ છે કે સર, અમને શાળા નથી મળી તો શું કરવું? અમારે સ્કોલરશિપ મળી છે પરંતુ અમારે તો શાળા જોઈતી હતી. અમને તો શાળા મળી છે પરંતુ મારે સ્કોલરશિપ જોઈતી હતી. ઘણા વાલીઓને હજુ એ જ ખબર નથી કે પ્રવેશપત્ર એટલે કે એલોટમેન્ટ લેટર જે છે તે એ કેવી રીતે ડાઉનલોડ કરવું. ઠીક છે. તો એલોટમેન્ટ લેટર એટલે કે પ્રવેશપત્ર કેવી રીતે ડાઉનલોડ કરવું એનો વિડીયો આપણે અગાઉ બનાવી દીધો છે. એડમિશન લેવાની પ્રોસેસ શું છે એનો વિડીયો પણ આપણે અગાઉ બનાવી દીધો છે. તો જે મિત્રો નવા હોય એ મિત્રો એ વિડીયો જોઈ લેજો અને ખાસ એ આગળની જે પ્રોસેસ છે એ કરી દેજો મિત્રો. સૌથી પહેલો પ્રશ્ન, ઘણા વિદ્યાર્થીઓને શાળા નથી મળી તો એમને શું કરવું? તો મિત્રો, માર્ગદર્શિકા મુજબ એટલે કે સીઈટી પ્રથમ રાઉન્ડની જે માર્ગદર્શિકા આવી છે એ મુજબ અત્યારે રાઉન્ડ 1ની એટલે કે પહેલા રાઉન્ડની ફાળવણી થઈ છે. જો કોઈ વિદ્યાર્થીને અત્યારે શાળા નથી મળી તો તેઓએ ગભરાવાની જરૂર નથી. તેઓએ નિયમિતપણે જે સીઈટીની ઓફિશિયલ વેબસાઇટ છે GSSYGujarat.in એ વેબસાઇટ ચેક કરતા રહેવું જોઈએ. કારણ કે પ્રથમ રાઉન્ડના પ્રવેશ પૂર્ણ થયા બાદ જો બેઠક ખાલી રહેશે તો રાઉન્ડ 2 એટલે કે બીજો રાઉન્ડ આવવાની શક્યતા પૂરેપૂરી છે. અને પ્રથમ રાઉન્ડમાં હજુ ઓલરેડી ઘણા બાળકો બાકી જ છે, તો બીજો રાઉન્ડ તો આવશે જ મિત્રો. ઠીક છે. દર વર્ષે આવે જ છે ને આ વર્ષે પણ આવવાની શક્યતા છે જ. તો બીજો રાઉન્ડ આવશે એની રાહ જોવાની છે. જો તમારા બાળકનું નામ આમાં તમને આ રાઉન્ડમાં તમારા બાળકને શાળા નથી મળી તો બીજા રાઉન્ડની રાહ જોવાની છે. પરંતુ ગભરાવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી. હવે ઘણા વાલી મિત્રોનો આ બહુ મોટો પ્રશ્ન છે. ઘણા બધા વાલીઓનો મેસેજ આવે છે કે સર, શાળામાં એડમિશન જોઈતું હતું પરંતુ સ્કોલરશિપ મળી છે, અથવા તો સ્કોલરશિપ જોઈતી હતી અને શાળા મળી છે, તો હવે શું કરવું? તો જે વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના એટલે કે સ્કોલરશિપ મળી છે, સ્કોલરશિપનો લાભ મળ્યો છે, તેઓએ અત્યારે પોતે જે શાળામાં અભ્યાસ કરે છે ત્યાં રહીને આ સ્કોલરશિપનો લાભ લેવાનો રહેશે. જો તેઓને રેસિડેન્શિયલ શાળામાં જવું હોય તો તેઓએ આગામી રાઉન્ડ કે વેઇટિંગ લિસ્ટની સૂચનાઓ માટે વેબસાઇટ પર નજર રાખવી પડશે. ધ્યાનથી સાંભળજો, હું રાહ જોવા માટે નથી કહેતો, આ પ્રોસેસ નથી કરવાની એવું નથી કહેતો. હું શું કહું છું ધ્યાનથી સાંભળો. આગામી રાઉન્ડ કે વેઇટિંગ લિસ્ટની સૂચનાઓ
માટે તમારે વેબસાઇટ પર નજર કરતા રહેવાનું છે. સાથે સાથે આપણી યુટ્યુબ ચેનલ સાથે પણ જોડાયેલા રહેવાનું છે. એટલે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, જેથી તમને આવી અવનવી અપડેટ સમયસર અને સૌથી પહેલાં મળતી રહે. ફરી કહી દઉં છું કે જે મિત્રોને સ્કોલરશિપનો લાભ મળ્યો છે, પસંદગી થઈ છે, તેમને આગામી રાઉન્ડ કે વેઇટિંગ લિસ્ટની સૂચનાઓ માટે વેબસાઇટ પર નજર રાખવી પડશે. હું રાહ જોવા માટે નથી કહેતો, વેબસાઇટ પર નજર રાખવા માટે કહું છું. હાલના તબક્કે તમારે શું કરવાનું છે, તો તમારે સ્કોલરશિપ માટેની ઓનલાઈન વિગતો, બેંક ડિટેલ્સ ટૂંક સમયમાં જેવી વેબસાઇટ પર અપડેટ કરવાની રહેશે, તો તમારે એ કરી દેવી. નહીં તો પછી એવું થશે કે તમને નહીં તો સ્કોલરશિપ મળશે, નહીં તો શાળા મળશે. કદાચ આ બંને લાભમાંથી તમે વંચિત થઈ શકો છો, અથવા બંને લાભ તમને નહીં મળે જો તમે આગળની પ્રક્રિયા નથી કરતા, આગળની પ્રોસેસ નથી કરતા તો. સમજાય છે શું કહું છું? ઠીક છે. અને હા, કદાચ આ બાબતે કોઈ ઇમરજન્સીમાં અથવા ફટાફટ કોઈ અપડેટ આવે છે, તો એ માટે તમારે આજે ઓફિશિયલ વેબસાઇટ છે GSSYGujarat.in, એની સાથે જોડાયેલા રહેવાનું છે. એમાં કોઈ પણ નવી અપડેટ આવશે તમને તરત મળી જશે. સાથે સાથે આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવાની છે, જેથી કરી કોઈ પણ નવી અપડેટ હશે, તમારા વાલીઓના કોઈ પણ લગતા પ્રશ્ન હશે, તો તમને એની અપડેટ ફટાફટ મળી રહેશે. હવે શાળામાં એડમિશન જોઈતું હતું પણ સ્કોલરશિપ મળે છે, તો શું કરવું? તો જે વિદ્યાર્થીઓ આજે સ્કોલરશિપ મળી છે, હા, એ મેં તમને સમજાવી દીધું. ઠીક છે. ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ કે એડમિશન કન્ફર્મ કરવાની છેલ્લી તારીખ કઈ છે? તો ઘણા વાલી મિત્રોને હજુ એમને એલોટમેન્ટ લેટર એટલે પ્રવેશપત્ર ડાઉનલોડ જ નથી કર્યું, એમને કશું માહિતી જ નથી. તો ખાસ મિત્રો, તમારી આજુબાજુમાં કોઈ આવા મિત્રો હોય તો એમના સુધી માહિતી પહોંચાડજો. તો રેસિડેન્શિયલ સ્કૂલ એટલે કે જ્ઞાનશક્તિ, રક્ષાશક્તિ અને EMRS એટલે કે એકલવ્યમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓએ 4/5/2026 સુધીમાં શાળા સમય દરમિયાન જરૂરી દસ્તાવેજો સાથે રૂબરૂ જઈ અને એડમિશન લેવાનું રહેશે. ફરી જણાવી દઉં છું, અત્યારે જ્યારે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે 1 તારીખ થઈ છે મિત્રો. તમારી પાસે હજુ 3-4 દિવસનો સમયગાળો છે. તો આ સમયગાળામાં તમારે એડમિશન લઈ લેવાનું છે, શાળામાં જવાનું છે, મુલાકાત કરવાની છે, બધી માહિતી લેવાની છે. જો તમને તમારા બાળકને અનુકૂળતા આવે તો એડમિશન લઈ લેવાનું છે, પછી એડમિશન મળશે નહીં એવું ચોખ્ખું તમારું જે પ્રવેશપત્ર છે એટલે કે એલોટમેન્ટ લેટર છે એમાં લખેલું છે. ઠીક છે મિત્રો. આ સિવાય રક્ષાશક્તિ સ્કૂલ માટે વધારાની કઈ શરત છે? તો જે બાળકોને રક્ષાશક્તિ સ્કૂલમાં એડમિશન મળ્યું છે એમના માટે સિવિલ સર્જન દ્વારા મેડિકલ ફિટનેસ ટેસ્ટ એટલે કે મેડિકલ સર્ટિફિકેટ જરૂરી છે, તો એ કરાવી લેવાનું છે. જો 4/5/2026 સુધીમાં એડમિશન ન લેવામાં આવે તો તમને ખબર છે એ પ્રમાણે જો નિર્ધારિત તારીખ એટલે કે 4 તારીખ સુધીમાં તમે પ્રવેશ નહીં લો, તમને શાળા મળી ગઈ છે અને તમે એડમિશન નહીં લો, તો તે વિદ્યાર્થીનો પ્રવેશ આપમેળે રદ ગણાશે અને ત્યારબાદ કોઈ પણ પ્રકારની રજૂઆત માન્ય રાખવામાં આવશે નહીં. આવું CETની ઓફિશિયલ વેબસાઇટ અથવા તો તમે જે એલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરો છો એમાં ચોખ્ખું નીચે લખેલું છે મિત્રો. ઠીક છે. તો એ બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે. હવે વાલી મિત્રોને મારી ખાસ વિનંતી છે કે વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ સતત અપડેટ માટે GSSYGujarat.in વેબસાઇટ જોતા રહેવું અને પ્રવેશ પત્ર એટલે કે એલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરી તેમાં આપેલી તમામ સૂચનાઓને ધ્યાનથી વાંચવાની છે. સમજાય છે મિત્રો? ઠીક છે. એલોટમેન્ટ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું એ આમાં તમે આપણી યુટ્યુબ ચેનલમાં જશો એટલે બીજા નંબર કે ત્રીજા નંબરનો જ વિડીયો હશે, જેમાં તમને આરામથી ખબર પડી જશે કે તમારે કેવી રીતે ડાઉનલોડ કરવું. જો તમને ડાઉનલોડ કરતા નથી આવડતું તો ચિંતા કરવાની જરૂર નથી. તમારું બાળક જે શાળામાં અભ્યાસ કરે છે એ શાળાના આચાર્યશ્રી જોડે અથવા સાહેબશ્રી જોડે જઈ અને એમને જાણ કરો કે સર અમને પ્રવેશપત્ર ડાઉનલોડ કરી આપો. જો તમારું છતાં ત્યાં તમને નથી સાહેબ મળતા અથવા હાલ તો વેકેશન પડવાનો સમયગાળો છે, કદાચ સાહેબો ના આવે તો ચિંતા કરવાની જરૂર નથી. તમારે ક્યાં જતું રહેવાનું છે? તમારા નજીકના સાયબર કેફે એટલે કોમ્પ્યુટરવાળા ભાઈ પાસે જઈ રૂબરૂ મુલાકાત કરી અને એમને જાણ કરવાની છે કે સર આ રીતે છે, તો અમને અમારા બાળકનું પ્રવેશપત્ર ડાઉનલોડ કરી આપો. ઠીક છે. એના માટે શું જોઈશે? તો એના માટે તમારા બાળકનું UID એટલે કે આધાર નંબર જે તમારી ચોઇસ ફિલિંગની PDFમાં પણ હશે, રિઝલ્ટમાં પણ હશે, અને બીજું પાસવર્ડ. ઠીક છે. આ બંને વસ્તુ જોઈશે. પાસવર્ડ જો કદાચ નથી ખબર તો રીસેટ પણ થઈ જશે, તો એની ચિંતા કરવાની જરૂર નથી. ઠીક છે. છતાં પણ કંઈ પણ ના સમજાય તો તમે મને વોટ્સઅપમાં મેસેજ કરજો અથવા નીચે કોમેન્ટ કરજો.
ઠીક છે મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસ ડાઉનલોડ કરી લેજો, જેની લિંક તમને નીચે કોમેન્ટ બોક્સમાં મળી જશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી છે તો નીચે કોમેન્ટમાં જણાવજો કેટલી હેલ્પફુલ થાય છે. ઠીક છે મિત્રો, જોડાયેલા રહો અમારી સાથે. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.